કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોઈશું વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રથમ સત્ર ભાગ 4 પ્રશ્ન 2 બ તફાવતના બે મુદ્દાઓ આપો. પ્રકરણ 1 થી 3. પરોપજીવી અને મૃતોપજીવી. પરોપજીવી વનસ્પતિ પોતાનો ખોરાક બીજી વનસ્પતિમાંથી મેળવે છે. મૃતોપજીવી વનસ્પતિ પોતાનો ખોરાક સળેલા અને મૃત પદાર્થોમાંથી મેળવે છે. પરોપજીવી તે પોષણ માટે અન્ય વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખે છે. મૃતોપજીવી તે પોષણ માટે નિર્જીવ પદાર્થો પર આધાર રાખે છે. હવે છે બીજું, સ્વાવલંબી સજીવો અને પરાવલંબી સજીવો. સ્વાવલંબી સજીવોમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે. પરાવલંબી પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. સ્વાવલંબી આ સજીવોમાં હરિતદ્રવ્યની હાજરી જોવા મળે છે. પરાવલંબી આ સજીવોમાં હરિતદ્રવ્યોની ગેરહાજરી જોવા મળે છે. હવે ત્રીજું છે લીલ અને ફૂગ. લીલ સ્વાવલંબી છે, ફૂગ પરાવલંબી છે. લીલ હરિતદ્રવ્ય ધરાવે છે, ફૂગ હરિતદ્રવ્ય ધરાવતી નથી. ચોથું છે 4 નાનું આંતરડું અને મોટું આંતરડું. નાના આંતરડાની લંબાઈ 7.5 મીટર છે. મોટું આંતરડાની લંબાઈ 1.5 મીટર છે. નાનું આંતરડું તે ખોરાકની પાચન અને શોષણ કરે છે. મોટું આંતરડું તે ફક્ત પાણી અને ક્ષારનું શોષણ કરે છે. હવે છે પાંચમું, ક્લિનિક થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર. ક્લિનિક થર્મોમીટરમાં આવશે, આ થર્મોમીટરમાં 35 સેલ્સિયસથી 42 સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે. થર્મોમીટર જેમાં આ થર્મોમીટરમાં 10 સેલ્સિયસથી 110 સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે. ક્લિનિક થર્મોમીટર આ થર્મોમીટરમાં કાચ હોય છે. લેબોરેટરી થર્મોમીટર આ થર્મોમીટરમાં કાચ હોતા નથી. હવે છે છઠ્ઠું, ઉષ્માવહન અને ઉષ્મીય વિકિરણ. ઉષ્માવહનમાં ગરમ થયેલા અણુઓ સ્થળાંતર પામ્યા સિવાય સંપર્કમાં રહેલા અણુઓને ગરમી આપે છે. ઉષ્મીય વિકિરણ ગરમ પદાર્થમાંથી ગરમી માધ્યમને ગરમ કર્યા સિવાય સીધી દૂર રહેલા ઠંડા પદાર્થને મળે છે. ઉષ્માવહન આ રીતમાં માધ્યમમાં જરૂરી છે. ઉષ્મીય વિકિરણ આ રીતમાં માધ્યમ જરૂરી નથી. હવે છે પ્રકરણ 4 થી 6. એમાં પહેલું છે એસિડ અને બેઝ. એસિડ તે સ્વાદે ખાટા હોય છે. બેઝ તે સ્વાદે તુરા હોય છે. એસિડ તે સ્પર્શદાયક હોય છે. બેઝ તે સ્પર્શ ચીકણા હોય છે. એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. હવે છે બીજું, એસિડ અને ક્ષાર. એસિડ તે સ્વાદે ખાટા હોય છે. ક્ષાર તે સ્વાદે ખારા અને તુરા હોય છે. એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. ક્ષાર લિટમસ પત્રની પર કોઈ અસર થતું નથી. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો, જેથી કરીને આપણને નવા વિડીયો મળતા રહે. હવે છે 3 ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. 1 ભૌતિક ફેરફાર. તેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મો જેવા કે આકાર, કદ, રંગ, અવસ્થા વગેરેમાં ફેરફાર થાય છે. રાસાયણિક ફેરફાર. તેમાં પદાર્થના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થતો નથી. ભૌતિક ફેરફાર. તેમાં નવા ગુણધર્મોવાળા પદાર્થો ઉત્પન્ન થતા નથી. રાસાયણિક ફેરફાર. તેમાં નવા ગુણધર્મોવાળા પદાર્થો ઉત્પન્ન થાય છે. 4 જારક શ્વસન અને અજારક શ્વસન. જારક શ્વસન તે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે. અજારક શ્વસન
તે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે. જારક શ્વસન, તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે. અજારક શ્વસન, તેમાં ગ્લુકોઝના શ્વસન અંતે પ્રમાણમાં ઘણી ઓછી શક્તિ મુક્ત થાય છે. 5. શ્વાસોચ્છ્વાસ અને શ્વસન. શ્વાસોચ્છ્વાસ તે એક ભૌતિક કે યાંત્રિક ક્રિયા છે. શ્વસન તે એક દેહ ધાર્મિક ક્રિયા છે. તે શ્વસન અંગો દ્વારા થાય છે. તે શરીરના બધા જ જીવંત કોષોમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો, જેથી આપણને નવા વિડીયો મળતા રહે. હવે પછીનો પ્રશ્ન આપણે આગલા ભાગમાં જોઈશું. થેન્ક યુ.